આજરોજ 15 ઓગસ્ટ 79માં સ્વતંત્રતા દિનની ઉજવણી અરવલ્લી જિલ્લામાં બાન શાન સાથે કરવામાં આવી। ત્યાં ઐતિહાસિક દિવસે જે દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના અદમ્ય સાહસ અને બલિદાનને યાદ અપાવે છે। અરવલ્લી જિલ્લાના નાગરિકોએ રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ભાવના સાથે આ તહેવારની ઉજવણી કરી હતી, જેમાં જિલ્લા કલેક્ટર પ્રસિદ્ધ પારીખની આગેવાની હેઠળ મોડાસા ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના ઉત્સાહથી ભરપૂર કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। મોડાસાની સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોને તિરંગા ઝંડાઓ અને ફૂલોથી સજાવી અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા। જિલ્લા કલેક્ટર પ્રસિદ્ધ પારીખે ધ્વજવંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી। ધ્વજવંદન બાદ રાષ્ટ્રીય ગીત ગવાયું અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા। અરવલ્લી જિલ્લામાં 79માં સ્વતંત્રતા દિનની ઉજવણીએ દેશભક્તિની ભાવના જગાડવાની સાથે સાથે સમુદાયની એકતા અને સામાજિક જવાબદારીને પણ મજબૂત કરી અને આ કાર્યક્ષેત્રે યુવા પેઢીને દેશના ઐતિહાસિક અને તેના મૂલ્યોનું મહત્વ સમજાવ્યું, સાથે જ ભવિષ્યના વિકાસ માટે પ્રેરણા પૂરી પાડી। અરવલ્લીના વાલા ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, બાળકો આ બધાને 79મા સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। आज दिवस है कि आपने संकल्प लईए कि आपने विकसित भारत માટે વિકસિત ગુજરાત અને વિકસિત અરવલ્લી માટે આપના ફાળો આપશો। આપના માનનીય વડાપ્રધાનશ્રીએ જે સ્વપ્ન આપણે દેખાડ્યું છે કે ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે, એક વિકસિત ભારત 2047માં બનશે। એના માટે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સહિત એક નાનું આપણું યોગદાન બધાએ આપીએ। મોડાસા ખાતે આજે રંગારંગ કાર્યક્રમ અને દરેક તાલુકામાં જે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ છે એમાં જે લોકો ઉપસ્થિત રહ્યા છે એ બધાને ખૂબ શુભેચ્છા આપું છું। જય હિન્દ, જય ભારત। અમિત ઉપાધ્યાય, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।